ભૂખ્યા તરખા સૂઈ ગયા છે રાતે, સવારે ઉઠીને જે હાથમાં આવશે એ ફળ લઈને ખાહે તો ઝેર થાય, ફૂડ પોઈઝન ના થાય. એટલે આ બધાની રક્ષા કરવા માટે ભગવાન આ અગ્નિદેવ આવ્યા છે અને દાવાગ્નિ લાગ્યો છે, એમાંથી ભગવાને બધાને બચાવ્યા છે. પછી તો ગ્રીષ્મ ઋતુનું વર્ણન બતાવ્યું છે. પ્રલંબાસુર નામનો એક અસુર આવ્યો છે, એ ગોવાળિયાનું રૂપ લઈને આવ્યું, એને માર્યો છે. એક અસુરે ગોવાળિયાનું રૂપ લીધું, પ્રલંબાસુર ગોવાળિયો, અને કૃષ્ણનો મિત્ર બન્યો. ગોવાળિયો છે અને આવીને મિત્ર બની ગયો એટલે ભગવાને મિત્ર બનાવી લીધો. હવે મિત્ર બની ગયો, બોલો મિત્રતાનો ભાવ લઈને આવ્યો અને કૃષ્ણએ કીધું કે મને સખા બનાવ. ભગવાને હા પાડી, મિત્ર બનાવી લીધો. હવે મિત્ર બનાવી ગયા પછી ભગવાનને તો એને ન મરાય, મિત્રનો દોષ ન કરાય, મિત્રની હત્યા ન કરાય, એટલે ભગવાને એને નથી માર્યો. ભગવાન મારે તો મિત્ર દ્રોહ કહેવાય, પણ બલદાઉજીના હાથે એ મરાણો છે. બલદાઉજી એક વજ્ર મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને એ પ્રલંબાસુર નામનો અસુર જે ગોવાળિયાનું રૂપ લઈને આવ્યો છે એ મરાણો છે. વૃંદાવન વિહારી લાલ કી જય, વૃંદાવુ ભૈયા કી જય. ભગવાન કૃષ્ણએ વિચાર્યું કે દાઉએ ભલે માર્યો પણ મારો તો મિત્ર છે ને, એટલે એને તાર્યો છે, એને મુક્તિ આપી છે. એ પ્રલંબાસુર છે અંતઃકરણ ધ્યાસ છે, અંતરની અંદર અધ્યાસ જે થાય છે એને પણ આત્મવિદ્યા મારે છે. પછી તો ભગવાન ગોપાલ બન્યા. ગો એટલે ઇન્દ્રિયો, એનું પાલન કરનારા. ફરીથી મુંજારણ્યમાં અગ્નિ લાગી છે અને એ અગ્નિનું ભગવાને પાન કર્યું. બધાને કીધું આંખો બંધ કરી જાઓ. એ અગ્નિનું ભગવાને પાન કર્યું. એ કથા છે. વર્ષા ઋતુનું વર્ણન છે, શરદ ઋતુનું વર્ણન છે. વર્ષા ઋતુ જાય પછી શરદ ઋતુ આવે. અત્યારે શરદ ઋતુ ચાલે છે અને શરદ ઋતુનું વર્ણન રામાયણની અંદર છે. ગણ ગમંડ નભ ગરજત ઘોરા, પ્રિયા હીન ડર પતમન મોરા, દામિની દમક રહતન ઘન માહી, ખલકે પ્રીતિ જથા થીર નાહી. આગળ વેણુ ગીત બતાવવામાં આવ્યું છે. સરસ મજાનું વેણુ ગીત છે. થોડું વેણુ ગીતનું નિમંજન કરીએ, એનું પાન કરીએ. બરહા પીડમ નટવર વપુ, કર્ણયો કર્ણિકારમ, બિભ્રદ્વાસ કનક કપિસમ, વૈજયંતીમ શમાલાન, રંદ્રાન વેણોરધરસયા, પૂરયન ગોપવૃંદે, વૃંદારણ્યમ સ્વપદરવણમ, પ્રાવિશદ્ગીતકીર્તિ, વૃંદારણ્યમ સ્વપદરવણમ, પ્રાવિશદ્ગીતકીર્તિ. ભગવાન વૃંદાવનની અંદર જાય છે, ઘરે બેઠી ગોપીઓ એને યાદ કરે છે. અરે સખી, આપણે બીજું તો કંઈ નથી જાણતી, પણ માત્ર એટલું સમજીએ છીએ કે નેત્રની સાર્થકતા એ જ છે જ્યારે શ્યામ સુંદર શ્રી કૃષ્ણ પોતાના મોટા ભાઈ બલદાઉ અને ગોવાળિયા ગોપ બાળકોની સાથે ગાયોને હંકારીને જતા હોય, પોતાના અધર ઉપર બંસી ધારણ કરી હોય, પ્રેમ ભરી ત્રાસી નજરે આપણી સામે જોવે, બસ એ છે ક્ષણ છે, એ જ આપણા માટે ધન્ય ક્ષણ છે. એક ગોપી કહે છે કે આ વાંસના ટુકડા એવા ક્યાં પુણ્ય કર્યા કે ભગવાન એને અડગી નથી મૂકતા. વાંસળી
આ વેણુએ એવા તો શું પુણ્ય કર્યા છે કે વિઠ્ઠલ એને આટલું વહાલ કરે છે. કનૈયો જરાય એને વેગળી મૂકતો નથી. ગાયો ચરાવવા જાય ત્યારે સાથે, જમવા બેસે ત્યારે સાથે, અરે શયન કરે છે ત્યારે પણ સાથે રાખે છે. એક ગોપીએ કીધું એના પુણ્ય, એના તપ બહુ મોટું છે. જંગલની અંદર એ ઉગી, જ્યારે વાંસ ઉગ્યો એને તાપ, તડકો, વરસાદ સહન કર્યો છે. પછી વાંસળી વાળો જઈ અને એને કાપી છે તો એ કાપવાની વેદના એને સહન કરી છે. ધગધગતા અંગારાથી એમાં છિદ્રો પાડ્યા છે, એ છિદ્રોની વેદના એને સહન કરી છે. એક તો વાંસ વાઢ્યો, એ વાઢવાની આપણે જરાક ચીરકો પડે તો વાઢી નાખ્યો. આલા લીલા વાસળિયા વઢાવું. કૃષ્ણ કથામાં કેટલું બધું યાદ આવે. તો એ આખી વઢાણી એ એને સહન કર્યું. ધગધગતા સળિયાથી એનામાં છિદ્ર પડ્યા, એને સહન કર્યા છે. એને દામ દીધા, એ સહન કર્યા છે. આ બધું એને સહન કર્યું ને એનું તપ છે. અને એ તપના પ્રભાવે ઠાકોરજી એને પોતાની સાનિધ્ય આપ્યું છે અને નિત્ય સાનિધ્ય આપ્યું છે. બીજી ગોપીએ કીધું નાના, એમ તો ઋષિ મુનિઓ હજારો વર્ષથી તપ કરે છે, જંગલમાં બેસીને ટાઢ તડકો સહન કરે છે, ઈ પણ કષ્ટ સહન કરે છે, પણ એને તો આવું નિકટતા નથી મળી. કંઈક બીજું કારણ એવું લાગે છે કે વાંસળી અંદરથી પોલી છે, ખુલ્લી છે, અંદર કઈ ભેદ નથી. ભગવાન જેટલી વગાડે, જેવી વગાડે એટલી જ વાગે, એ સિવાયનું વિશેષમાં કંઈ બોલતી નથી. ઠાકોરજી ફૂંક મારે, જેટલી વાર મારે એટલું જ વાગે. એના કારણે એની અંદર કઈ કપટ મેલ નથી રાખ્યું, અંદરથી એકદમ ખુલ્લી છે. એક સંગીતકારના ઘરે ઢોલ અને નાનકડી વાંસળી વાતું કરતા. સંગીતકારની આ બધા વાજિંત્રો હોય. ઢોલ પડ્યો હતો અને એક વાંસળી હતી. બોલો ઢોલ વાંસળીને કહે કે તને બધાય કેટલું ઓલું કરે, હાથમાં ઉપાડે, હોઠનો તકિયો દે. આમાંય બંસીમાંય છે. ઠાકોરજી શું કરે છે તો કે પાપણ જે આમ કરે ને, જ્યારે ઓલી વાંસળીને જાણે વીંજળો નાખે છે. અરે અરે, હોઠનો તકિયો ભગવાન એને આપે છે. ફૂંક મારીને પ્રાણ પૂરે છે. અને ખાલી પ્રાણ નથી પૂરતા, એ આંગળી આમ કરે છે ને, એ જાણે વાંસળીના પગ દબાવે છે. તો ઢોલે કીધું વાંસળીને કે તને એટલું બધું માન મળે એનું કારણ, અને મને તો જે હાથમાં આવે, જે હાથમાં આવે એ પીટે. દાંડી આવે તો દાંડી, દાંડો આવે તો આંડે, જે આવે એનાથી ધડપડાટ. એક બાજુ ઝીણી ને એક બાજુ જાડી. લગ્નમાં એક ઢોલમાં બે બાજુ બે સ્ત્રીના ફોટા હતા. એકદમ મસ્ત થઈને તાનમાં વગાડતો હતો. મારા જેવો માસ્તર જોઈ ગયો. શૃંગાર રસના પ્રિય એક શિક્ષક જોઈ ગયા. એને કીધું વાહ, તમે શૃંગાર રસના પ્રિય લાગો છો. હે, ઢોલમાં પણ બે સ્ત્રીના ફોટા અને કેવા પ્રેમથી વગાડો. બોલો કે એક ઘરવાળી છે ને એક હાહુ છે. ઘેરે દાજ કાઢી ન થકતો. કાઢી લો. એટલે કે વાંસળી તને એટલું બધું માન મળે છે અને મને તો બધા પીટે છે. નાનકડી એવી વાંસળી કીધું કે મેં મારા છિદ્રો ખુલ્લા રાખ્યા છે, અંદર કઈ કપટ નથી રાખ્યું, હું ખુલ્લી છું. તે તારા બે પોલ છે ને એને ઢાંક્યા છે, એટલે તને માર પડે છે. જે ઢાંકો ને અંદર, મોટાના પોલ મોટા હોય એ તો ડટાઈ જાય, ખુલે તો ખબર પડે. આ વાંસળી ઉપર કેટલી પ્રીતિ છે ઠાકોરજીને. એક ગોપીએ કીધું કે એવું લાગે છે કે
ઠાકોરજીને એટલે ગમે છે કે ડાકોરજી જેટલું બોલાવે એટલું જ બોલે છે, જ્યારે બોલાવે એટલું જ બોલે. આળસ નહીં, રાત્રે વગાડે તો રાત્રે બોલે, સવારે ઉઠાડે 4 વાગ્યામાં તો સવારે ઉઠે બોલે. જ્યાં ઠાકોરજી જેટલું બોલાવે એટલું જ બોલે છે, એના સિવાયનું કંઈ નથી બોલતી. ઠાકોરજી જો બોલાવે એટલું જ બોલે છે, એ સિવાય કંઈ બોલતી નથી. આ માઇક છે, અહીંથી બોલવામાં આવે એ જ ત્યાં પુગાડે તો સારું લાગે અને કેવા થાય બરાબર છે. ખોટી ખોટી સીટીઓ વગાડે તો ના ગમે. એમ વાંસળી જેટલું ઠાકોરજી બોલાવે ને એ સરસ મજાનું બંસી ગીત છે. વૃંદાવનમ સખી ભવો વિનીતો કીર્તિમ યદ દેવ કિમ સુત પદાંબુજ લબ્ધ લક્ષ્મી ગોવિંદ વેણુ મન મત મયુર નૃત્યમ. મયુર નૃત્યમ, મોર નાચે છે, એની વાંસળી સાંભળીને મયુર મોર નૃત્ય કરે છે. એક જગ્યાએ એક મોર નાચતો તો મસ્ત થઈને, ઠાકોરજી ત્યાંથી નીકળ્યા, જોતા રહ્યા. મોરે ઈશારામાં કીધું કેવું લાગે છે? થોડાક આગળ ગયા, ઠાકોરજી એની પાછળ પાછળ, મોરની પાછળ. ધીરે ધીરે મોર એક જગ્યાએ લઈ જાય છે. આવો એક મુલાકાત કરાવું. મોર આગળ, ઠાકોરજી પાછળ, મોર આગળ. બરસાના લઈ ગયા મોર ઠાકોરજી. કૃષ્ણ ભાનુજીના આંગણામાં જઈને ઉભો રહ્યો. ઉભા રહ્યો, રાહ જો. અહીંયા ઠાકોરજી ઉભા છે, એવામાં રાધા રાણી પાણીની હેલ લઈ આવે છે બહાર. એ આવ્યા, ફળિયામાં ઉભેલા ઠાકોરજીને જોયા. મોરે મુલાકાત કરી કે જુઓ, વૃષભાનું દુલારી છે, આ રાધા રાણી છે. રાધાજીને કીધું આ કનૈયો, જેની સખીઓ તમને વાતો કરે છે, જેને મળવા માટે તમે લાલાયત છો, એ દર્શન કરવા માટે કરો મિલન એકબીજાનું. જેમ કાલની કથામાં પુષ્પ વાટિકામાં રામ અને સીતા એકબીજાને જોયા, અહીંયા એક મોર ભગવાનને ઠાકોરજીને ન્યા લઈ જાય ને રાધાજી જોવે છે. ભગવાન તો જોઈ જ રહ્યા, એકી ટસે અનિમિષ, મટકું નથી મારતા, એમ ન રાધાજીને જોવે છે. થોડીક વાર તો રાધાએ જોયું, પછી શરમ આવી. હા, એકી ટસે હું જોવે છે? શરમમાં ચૂંદડીનો છેડો આમ ખેંચો ને તો ઉપર ઓલી મટકી હતી ભૂલી ગઈ. કટકી કટકી હો ગઈ મટકી, કટકી કટકી હો ગઈ. દોડી રાધાજી અંદર વયા ગયા. ભગવાન ની ઉભા છે. મોરે આમ ડોક ઓલી ત્રાસી કરીને કીધું કેવું લાગી મુલાકાત? ખૂબ સરસ, ધન્યવાદ, આભાર. ખાલી આભાર નહીં, આજના દિવસની યાદમાં પીછું પડ્યું તો એ લઈને ભગવાનને એના મસ્તક ઉપર, આજના પ્રસંગની યાદમાં આ તારું પીછું હું દરરોજ મસ્તકે ધારણ કરીશ. પરમાત્માની વેણુ ગીતનું સરસ મજાનું વર્ણન થયું છે. बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी. शिव समाधि भूल गए ऋषि मुनि की नारी, शिव समाधि भूल गए ऋषि मुनि की नारी. वेद पठत ब्रह्मा भूले भूले ब्रह्मचारी, वेद पढ़त ब्रह्मा भूले
सब नारी बांसुरी बजाए आज रंग से मुरारी बांसुरी बजाए आज रंग से मुरारी सुंदर श्याम मोहिनी मूरत नटवर वपुहारी सुंदर श्याम मोहनी मूरत नटवर वपुहारे सुंदर श्याम मोहिनी मूरत नटवर वपुहारी सुंदर श्याम मोहनी मूरत नटवर वपुहारे सूर के प्रभु मदन मोहन चरण बलिहारी सूर के प्रभु मदन मोहन चरण बलिहारे बांसुरी बजाए आज रंग से मुरारी 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 रंग से मुरारी વેણુ ગીત. પછી તો હેમંત ઋતુ આવી છે. હેમંત ઋતુ પ્રથમ માસ છે. એની અંદર નંદ વ્રજ કુમારિકાઓએ કાત્યાયની માતાનું વ્રત કર્યું છે અને ત્યાં કાલિંદીને કિનારે જઈ વસ્ત્ર કાંઠે મૂકી અને સ્નાન કરે છે. કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. આ શ્લોકનું કુંવારી કન્યા પાઠ કરે અથવા કરાવે તો સારા પતિ પ્રાપ્ત થાય એવુંનું ફળ છે. વ્રજની કુમારિકાઓએ કાત્યાયની માતાનું વ્રત કર્યું છે અને કાલિંદીની નદીની અંદર સ્નાન કરે છે. જો આ છે ગોપીઓ નાની નાની છે, 4-5 વર્ષની ગોપીઓની આ વાત છે. અને વસ્ત્રોને બહાર મૂકી અને સ્નાન કરે છે. એવામાં ભગવાન સખાઓની સાથે આવે છે, મિત્રોની સાથે આવે છે. સખાઓ કાંઠે પડેલા વસ્ત્રો લઈ અને કનૈયાને આપે છે. કનૈયા એ લઈ અને કદમના વૃક્ષ ઉપર ચડી જાય છે. વૃક્ષો રાખી વાંસળી વગાડે છે. પેલી વ્રજાંગનાઓ જે છે એ જોવે છે અને પછી કનૈયા પાસે વસ્ત્ર માગે છે. અમારા વસ્ત્ર આપી દો. કીધું લઈ જાઓ અહીં આવીને. કીધું ત્યાંથી ફેંકો. કીધું ફેંકવામાં અનાદર છે, આપવામાં ભાવ છે, પ્રેમ છે, તમે આવીને લઈ જાઓ. ને વ્રજાંગનાઓ આવે છે ને ભગવાન એને વસ્ત્રો આપે છે. એના વસ્ત્રોનું હરણ એવી ગોપીઓની અથવા તો વૈષ્ણવોના વાસનાના વસ્ત્ર પરમાત્મા હરે છે એ લીલા છે. અને આની અંદર ભગવાનની ઉંમર છે લગભગ 7.5 વર્ષ. 7 વર્ષના હતા ત્યાં ગિરિરાજ ધારણ કર્યો. આ પહેલાની લીલા છે. 7.5 વર્ષના ઠાકોરજી છે. 6-6.5 વર્ષના બાળકમાં વિકાર કંઈ ન હોય આપણે સમજી શકીએ. અને પેલી ગોપીઓ છે બાલિકાઓ છે એ નાની છે, એના કરતાં પણ નાની, 5-6 વર્ષ 4-5 વર્ષની બાલિકાઓ છે. એટલે ઘણી જગ્યાએ ચિત્ર જોઈએ આપણે, કદમના વૃક્ષ ઉપર 18-20 વર્ષના યુવાન હોય એવા કનૈયા બેઠા છે અને નદીની અંદર, કાલિંદી નદીની અંદર ગોપીઓ છે, જાણે 16-17 વર્ષની હોય, 15-16 વર્ષની, અને હાથ ઊંચા કરીને વસ્ત્ર માગે છે. આ ચિત્ર છે ને ખાલી જેને બનાવ્યું ને એ વેચવા જ બનાવ્યું છે. આ સાચું નથી. આપણા વૈષ્ણવના ઘરમાં આ ચિત્ર ન હોવું જોઈએ. એ સંદેશો ખોટો દે છે. હા, 7 વર્ષના ઠાકોરજીને બનાવી, નાની બાલિકાઓને બનાવીને એ ચિત્ર હોય, પધરાવો. આને નહીં. વર્ષો પહેલા મુંબઈની અંદર એક ભાગવત સપ્તાહ, વૈષ્ણવ સોની પરિવાર અને કથા પછી એના ઘરે પધરામણી અને ગયા તઈ મેં આ ચિત્ર જોયું. મેં કીધું દક્ષિણામાં મને આ દઈ દો, દક્ષિણામાં મને આ દઈ દો. ઓલા
શાસ્ત્રીજી બહુ ગમ્યું. હા હું બહુ ગમ્યું, દઈ દઉં. નીચે ઉતારીને કીધું ભાંગીને ભૂકો કરો અને તોડો અને દરિયામાં પધરાવો. આ સાચું નથી, આ ખોટું છે. અમુક વખતે કલાકારો, ચિત્રકારો એના માઇન્ડમાં જે મગજમાં હોય એ ઓલું કરે, ખોટું છે. તો હાથ જોડીને વ્યાસપીઠથી વિનંતી કે આવું કોઈના ઘરે હોય ને કાઢી નાખજો. હા, નાનું સ્વરૂપ હોય તો રાખજો, આ ખોટું છે. અને આપણા ધર્મનો, આપણા સંપ્રદાયનો ખોટો પ્રચાર પ્રસાર થાય, એના ઉપર કોકની ખોટી આંગળી ચીંધાય, આપણે ધ્યાન રાખવું એ આપણી ફરજ છે. બાલિકાઓ નાની છે એકદમ, અને સરસ મજાનું વિનંતી કરે છે. શ્યામ સુંદર તે દાસ્ય કરવામ તવોદિતમ દેહી વાસાંસી ધર્મગ્ન ન ચેદ રાગને બ્રુવા મહે. હે શ્યામ સુંદર, તમારી દાસી છીએ. આ બોલે છે કોણ? તો કે શુદ્ર કન્યા. કરવામ તવોદિતમ, તમને વિનંતી કરીએ છીએ. વૈશ્ય કન્યા બોલે છે. દેહી વાસાંસી ધર્મગ્ન, હે ધર્મના જાણનાર, અમારા વસ્ત્ર પાછા આપો. આ બ્રાહ્મણ કન્યા બોલે છે. ચેદ રાગને બ્રુઆ, નહીં તો રાજાને ફરિયાદ કરશું, તમારા પિતાને ફરિયાદ કરશું. આ ક્ષત્રિય કન્યા બોલે છે. આ શ્લોકનો અર્થ કે ભાઈ આમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર ચારેય વર્ણની કન્યાઓ છે, અને એ વિનંતી કરે છે. ભગવાન એને કહે છે કે બહાર આવીને લઈ જાઓ. એને વાસના રૂપી વસ્ત્ર છે, એનું હરણ ભગવાન કરે છે. અને વાસના રૂપી વસ્ત્રનું હરણ થાય તો જ રાસની અંદર પ્રવેશ મળે. જો અંદર કંઈ સૂક્ષ્મ વાસના હોય તો રાસની અંદર પ્રવેશ ન મળે. અને આ બધાને રાસ માટે આમંત્રિત કરે છે ભગવાન કે પહેલાં તમારા જે અંદરની વાસનાઓના વસ્ત્ર છે ને એ દૂર કરું, અને પછી તમને રાસની કંકોત્રી આપું, આમંત્રણ આપું, પત્રિકા આપું કે સૌ રાસમાં પધારજો. આજ નહીં, કાલે. હો, કાલે આપણે પણ અહીંયા મહારાસ થશે સવારના સત્રમાં. એટલે જેને રાસ રમવું હોય એ આવજો. તો વસ્ત્ર ચીરહરણ લીલાનું વર્ણન છે. પછી તો પ્રભુજી દાઉજી સખાની સાથે એક વખત વૃંદાવનમાં ગયા છે. આજે ભાથું ભેગું નથી લઈ ગયા, ભોજન ભેગું નથી લઈ ગયા. અને મધ્યાહન થઈ, બપોર થઈ, એટલે ભૂખ તો લાગી. એટલે ભગવાને કીધું કે થોડેક દૂર છે માથુર દેશના બ્રાહ્મણો યજ્ઞ કરે છે, એની પાસે જઈને માગો. જાય છે, જે બ્રાહ્મણો હવન કરે છે, સ્વાહા સ્વાહા કરે, ઓમ વિષ્ણવે નમઃ સ્વાહા, ઓમ વિષ્ણવે નમઃ સ્વાહા. ત્યાં જઈ અને ઉભા રહીને કહે છે, હે ભૂમિ દેવા સુણુતઃ કૃષ્ણ સ્યાદેશ કાર્ય, કૃષ્ણના આદેશથી અમે આવ્યા છીએ. પ્રાપ્તાંજાનિત ભદ્રમવો ગોપાનો રામ ચોદિતા. કૃષ્ણ અને બલરાદાઉજી અહીં આવ્યા છે અને અમે તમારી પાસે ભોજનની યાચના કરીએ છીએ. કોના બ્રાહ્મણોએ એને જવાબ ન દીધો. એને જોયું કે આવ્યા છે, માગે છે, પણ એ એના કામમાં જ કે આપણે તો યજ્ઞ કરી, યજ્ઞમાં જ રહ્યા. સખાઓ પાછા ગયા. કીધું બ્રાહ્મણોએ તો જવાબ ન દીધો. કીધું હવે એમની પત્નીઓ પાસે જાઓ. એણે જે યજ્ઞ માટે સામગ્રી સિદ્ધ કરી છે એટલે એની પત્નીઓ પાસે જઈ અને કીધું છે કે વનમાં બાજુની અંદર થોડે દૂર કૃષ્ણ અને બલદાઉજી આવ્યા છે અને એમને ભૂખ લાગી છે, તમે ભોજન આપો. બ્રાહ્મણ પત્નીએ કે આપશું નહીં. તમે નહીં આપો? કીધું નહીં, તમને નહીં આપીએ, અમે આવશું જમાડવા. થાળ લઈ અને બ્રાહ્મણ પત્નીઓ આવી છે, ભગવાનને ભોજન કરાવે છે. નમો વો વિપ્ર પત્નીભ્યો નિબોધ વચાંસિનઃ ઈતો વિદુરે ચરણા કૃષ્ણે હે સીતા વયમ. જે યજ્ઞની સામગ્રી હતી અહીંયા પધરાવી દીધી છે. પછી તો આવે છે બ્રાહ્મણો પાસે, ને બ્રાહ્મણને પણ પોતાની ભૂલની ભાન થાય છે કે ખરેખર સાક્ષાત ઠાકોરજી આવ્યા ને અમે ખોટે ખોટો હોમ કરતા રહ્યા. બ્રાહ્મણ પત્નીઓ રડતી હતી. કીધું હવે અમારા પતિઓ અમને કદાચ ન સ્વીકારે તો? કહ્યું તમારા પતિઓ તમારા કોઈ પણ જાતનો તમારી અંદર દોષ નહીં જોવે, તમારું સ્વાગત કરશે, તમે ઘરે જાઓ. અને પાછી ગઈ તો બ્રાહ્મણો એનું સ્વાગત કર્યું કે અમે ભગવાનને ઓળખી ન શક્યા, કેવળ સ્વાહા સ્વાહા કરતા રહ્યા, તમે તો ઓળખી લીધા, એ બદલ તમને ધન્યવાદ છે, તમારું સ્વાગત છે. એવું કોઈ યજ્ઞ કાર્ય હાલતું હોય ત્યાં ભૂખ્યો આવે એને ભોજન આપવું. ખબર નહીં કયા સ્વરૂપે
કોણ આવે કઈ નક્કી નહીં. तुलसी इस संसार में सबसे मिलिए धाय, क्या जाने किस रूप में नारायण मिल जाए. પછી તો આગળની કથાની અંદર ઇન્દ્ર મદ ભંગની લીલા બતાવી છે. એક વખત સવારના પોરની અંદર બધા દોડા દોડ કરે છે. નંદ બાબા બધાને આદેશ કરે છે, ગોવાળિયાઓને, જાઓ તમે કાષ્ઠ લઈ આવો, જાઓ તમે છાણા લઈ આવો, જાઓ તમે ફળો લઈ આવો, જાઓ તમે યજ્ઞ સામગ્રી લઈ આવો. ઠાકોરજી ઉઠીને જોવે છે કે આ બધી દોડ ક્યાં ચાલે છે. જઈને પૂછ્યું કે બાબા શું કરીએ છીએ? તો કે આપણે દર વર્ષે યજ્ઞ કરીએ છીએ. કોનો યજ્ઞ કરીએ? કે ઇન્દ્રનો. ઇન્દ્રનો યજ્ઞ? તો ઇન્દ્ર વરસાદ વરસાવે છે, એટલે ઇન્દ્ર આપણા ઈષ્ટ છે, દેવ છે, અને ઇન્દ્રની કૃપાથી વરસાદ વરસે છે અને આપણે જીવીએ છીએ. ઇન્દ્રની કૃપાથી આપણું જીવન છે. ભગવાને કીધું, કોનીએ કીધું ઇન્દ્રની કૃપાથી? આપણે આપણા કર્મને આધીન જીવીએ છીએ. કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલીયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષમમ કર્મણેવા વિપદ્યતે. દરેક જીવને એના કર્મ પ્રમાણે જે કંઈ મળે છે એ મળે છે. એમાં ઇન્દ્ર કંઈ નથી કરતો. ઇન્દ્રમ કેમ કરે છે? મહેન્દ્રમ કેમ કરે છે? ઇન્દ્ર શું કરે છે? ઇન્દ્ર કંઈ નથી કરતો. ઇન્દ્રને તમે કોઈ દી જોયો? તો એનો ખોટો ખોટો યજ્ઞ શું કરો છો? જેનાથી આપણું જીવન ચાલે છે, જેનાથી આપણે કંઈક જ્ઞાન મળે છે, એવાને આપણે પ્રત્યક્ષ સામે છે એનો યજ્ઞ કરો ને. કીધું કોણ છે એવું? કીધું આ ગાયો. ગાયોથી આપણું આજીવિકા ચાલે છે, જીવન ચાલે છે. ગાયો પાસેથી આપણે બધું મળે છે. આ ગિરિરાજજી, ત્યાંથી ઔષધિ બધી મળે છે, ઘાસ મળે છે, ચરણા વહેતા વહેતા આવે છે, એ જલ મળે છે. અને બ્રાહ્મણો, જેની પાસેથી આપણે જ્ઞાન મળે છે. યજ્ઞ કરવું હોય તો પ્રત્યક્ષ દેવ જે સામે દરરોજ દેખાય છે એનો યજ્ઞ કરો ને. આ પ્રત્યક્ષ દેવ છે એનો યજ્ઞ કરવો જોઈએ. એવું સરસ મજાનું પ્રવચન આપ્યું, એવી સરસ રીતે સમજાવ્યા બધાને. બધા માની ગયા, વડીલો બધા માની ગયા કે સાચી વાત છે. આપણે ગિરિરાજજીનો યજ્ઞ કરીએ. કીધું ઈ યજ્ઞ તો અમને ક્યારેય કર્યો નથી, ખ્યાલ નથી. કીધું હું કહું તમને, ઠાકોરજી કે આપણે પ્રેમથી ભાવથી ગિરિરાજજીની પૂજા કરીએ. જોજો કેવું સરસ પ્રવચન કર્યું હે. નકર વંશ પરંપરા જે આવતી હોય ને, હાલતી હોય ને, એ બદલાવાય નહીં. કદાચ ખોટી હોય તોય બદલતી નથી, ખોટી હોય તોય બદલતી નથી. કુળના રિવાજ તો બરોબર છે, જે નિવેદ હાલતા હોય આપણા વડવાઓ કરતા, એ બરાબર છે. અમુક એવા કુરિવાજો હોય ને, અમે સિટીમાં ક્યાંક લગ્ન હોય, ન્યા ઓલી દિવાલમાં આરસપાળ જેવું હોય સર, ન્યા છાપા મરાવે, થાપા. અરે ભાઈ, થાપાનો મિનિંગ જ નથી ન્યા. પેલાના જમાનાની અંદર લગ્નમાં દીકરીને સાસરે મોકલતા, એ વર્ષે 2 વર્ષે પાછી આવતી, એનું મોઢું જોવા ન મળતું. આ એની યાદ હતી, દિવાલો હતી ને ગાર માટીની, એમાં એ છાપ મારીને દેતી. ઘણા લોક સાહિત્ય એમ કે એમ છાપ મારીને દીકરી કહી જાય કે મારે કંઈ જોતું નથી. એ તો આમે નથી જોતું એને. પણ એ જોઈને મા બાપ એને યાદ કરતા, કારણ કે ત્યાં આ કેમેરા નહોતા, ફોટા નહોતા, આ જે પરંપરા હાલતી તઈએ દિવસમાં 3 વાર ઓનલાઈન નહોતા થતા, વિડીયો કોલિંગમાં. તે હું શાક કર્યું ને તારે ત્યાં હું થયું ને, માયું બેઠી બેઠી બધું પૂછી લ્યું. કેવાનું શાક કર્યું, શું કર્યું, લ્યું કલાક વાત વાળ. તો આવું નહોતું, એટલે એ દીકરીની યાદ એ હતી. અટાણે તો એ દીમાં 4 વાર જોવે છે, ફોને કરે છે ને સામે જોવે છે. અટાણે એવી કઈ પરંપરા કાઢી નાખો તો નીકળી જાય, વાંધો નથી. એટલે જૂનું હાલતું હોય ને, ના કરાવે તો ગોરબાપાએ કરાવ્યું નહીં. મરે બિચારો ગોરબાપ.
એમાં થાય હું લગ્નમાં ધામધૂમથી જાન લઈને નાચતા નાચતા 2 કલાક બહાર નાચે, 3 કલાકે આવે, પછી ટાઈમ ન હોય. અણવર એમ કે જલ્દી કરજો, વરરાજો એમ કે જલ્દી કરજો. ડોહીમાં બેઠા બેઠા આ ગોરબાપાએ આ વિધિ ન કરાવી. ગોરબાપા શું કરે બિચારો? એક તો 10 ને 10:30 મુહૂર્ત હતું માંડવે, તમે આવ્યા 1:30 વાગે. શું કરે ઓલો? અને ફયું કે ડોહિયું બેઠી બેઠી આવા ઘોસરા કાઢે. તો જોજો જોજો, વ્યાસપીઠ ઉપરથી સાચી વાત છે. એ જ કાઢશે ઘોસરા. જોવાની આવને કઈ નથી પડી, જલ્દી થાય ભલે એને તો ઓલા ફટાકડા ડૂમ ફોડવા છે. માવડીઓએ સમજવું જોઈએ કે 3 કલાક મોડા આવ્યા છે. જો એ હતું ને તો એ બહાર ન્યા જ તમારે કહું તો એ રમવાનું મૂકો કરો અંદર, ન્યા તો તમે જામી પડો છો. હલાય કે નથી હલાતું ને પછી વાંચ એને વાંક તો વાંક ન કઢાય કોઈનો. એટલે પરંપરાઓ હાલી આવતી હોય ને બદલાવી બહુ અઘરી છે. ભગવાને સરસ મજાનું પ્રવચન કર્યું, બધાય માની ગયા અને પછી તો ગિરિરાજજીનો યજ્ઞ કરવા માટે તૈયાર થયા. ગોવર્ધનજીને પૂજા કરી છે, પ્રકૃતિની પૂજા છે. ગિરિરાજજીને ઠાકોરજીએ કીધું કે આપણે બધાના ઘરેથી સામગ્રી સિદ્ધ કરીને લઈ આવશું અને ત્યાં ધરાવીશું. બ્રાહ્મણો વેદ મંત્રથી ગિરિરાજજીની પૂજા કરાવશે. ગાયોનું દૂધ લઈ ગિરિરાજજીને અભિષેક કરશું, ધારા કરશું અને અન્નકૂટ ધરાવીશું. અન્નકૂટનો ભોગ પ્રસાદ લગાડીશું. ગિરિરાજજીનું સ્તવન કરશું, એને પ્રાર્થના કરશું, આપણો કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરશું કે તમારા આશરે છીએ, તમારી પાસેથી અમને બધું મળે છે, તમારા આશીર્વાદથી અમે જીવીએ છીએ. ગાયોની પૂજા કરશું, ગો પૂજન કરશું અને બ્રાહ્મણોને વંદન કરશું કે તમારું માર્ગદર્શન મળે છે અને વેદ મંત્રથી તમે જે પૂજા કરો છો એનાથી દેવો બધાય પ્રસન્ન રહે છે. પછી ખાલી ઇન્દ્રની એકની પૂજા ન કરીએ તો હાલે, આ ગિરિરાજજી જ આપણે આશીર્વાદ આપશે. પછી તો ગિરિરાજજીને બધા સામગ્રી સિદ્ધ કરીને લઈ આવ્યા છે. ગિરિરાજજીની સામે સામગ્રી પધરાવી છે. અન્નકૂટ બીજો પર્વત હોય એટલી બધી સામગ્રી સિદ્ધ થઈ છે, ત્યાં ધરાવી છે, ભોગ લગાવ્યો છે. બ્રાહ્મણોએ આવી અને વેદ મંત્રથી ગિરિરાજજીની પૂજા કરાવી છે. ગાયોના દૂધથી અભિષેક કરવામાં આવ્યો છે, દુગ્ધા અમૃત વહાવવામાં આવ્યું છે અને બધા સામે ઊભા હાથ જોડીને ઊભા છે. એવામાં એક ગોવાળિયો કનૈયાની પાસે ઊભો હતો. એને કીધું કનૈયાને કે હે કનૈયા, ગિરિરાજજી સાચે ભોગ રહેશે, પ્રસાદ ગ્રહણ કરશે? કીધું હા. સખા આપણો ભાવ હોય તો ભગવાન સ્વીકારે છે, ઠાકોરજી સ્વીકારે. ભાવ હોવો જોઈએ. આપણે એમ થાય કે સ્વીકારે તો ઓછું કા નથી થતું? જો ઓછું થવા માંડે તો આપણે ધરાવીએ નહીં હો. 5 કિલો મોહનથાળ ધરાવી હોય ને 1/2 કિલો જ રીએ, 4.5 કિલો ચટ થઈ જાય, પછી બીજે દી કોણ ધરાવશે? એટલો ધરાવશે વાટકી કરીને, પણ ગ્રહણ કરે છે. ભોગ જે ધરાવવામાં આવે છે, સામગ્રી જે સિદ્ધ કરવામાં આવે છે એમાંથી કંઈક ગ્રહણ થાય છે. સાબિતી, એક ગુલાબનું ફૂલ લ્યો તમે, સોનીના ત્રાજવે તોડજો એને, સોનીના ત્રાજવે. ઓલું પેક હોય કાચની પેટીમાં, હવાઈ ના લાગે, એની અંદર તમારે એને તોલવાનું અને એનો જે માપ થાય એને માપને યાદ રાખજો, લખી લેજો. પછી ફૂલ બહાર લેજો, સૂંઘજો, અંદર સુગંધ જાય અને પછી પાછું તોડજો. એમાં કંઈ ઓછું નહીં થયું હોય, એમાં કંઈ ઓછું નથી થયું, પણ આપણી અંદર કંઈક ગયું છે. કયું છે? એમાંથી જે સુગંધ લીધી એ આપણી અંદર ગઈ છે. પાછું માપજો, એ જ માપ થશે, એમાંથી કંઈ ઓછું નથી થયું, છતાંય આપણી અંદર કંઈક ગયું છે. એ જ રીતે આપણે ઠાકોરજીને જે ભોગ ધરાવીએ છીએ, સામગ્રી સિદ્ધ કરીએ છીએ, એ ઠાકોરજી સ્વીકારે છે. ઓછું નથી થતું તો સ્વીકારે જરૂર છે. એટલે પરમાત્માને ભોગ ધરાવ્યો છે. પેલો
ગોવાળીઓ પૂછે છે કે ખરેખર ભોગ આરોગશે? કીધું હા. કીધું મને તો કનૈયામાં ક્યાંય દેખાતું નથી ભોગ આરોગતા હોય એવો. અને ત્યારે શૈલોસ્મી બ્રુવી ભૂરી બલી માદાત બ્રોત્સવ, ભગવાન એક સ્વરૂપ લઈ અને ગિરિરાજજીની અંદર ગયા છે. અને ઓલો ગોવાળીઓ જોવે ને એમ સામગ્રીમાંથી જે લઈ અને મુખની અંદર ધરાવે છે. ઓલો ગોવાળીઓ કે હા હા લીધું 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 લીધું. ભગવાન કીધું બસ. સરસ મજાનો ગિરિરાજ ઉત્સવ થયો છે, બધા આનંદ પ્રમોદ કરે છે. એવામાં સ્વર્ગના રાજા ઇન્દ્રને ખબર પડી કે આજે ગોકુલવાસીઓ વ્રજવાસીઓ મારો યજ્ઞ કરતા એ યજ્ઞની પરંપરા બંધ કરવામાં આવી છે અને ઇન્દ્ર કોપાયમાન થયો છે. સાવર્તક નામના ગણોને બોલાવીને કીધું ગણમ સાવર્તકમ નામ મેઘા નામ ચાંતકારિણામ ઇન્દ્ર પ્રચોદયાત ક્રુદ્ધો વાક્યમ ચા હે સમાન્યુતઃ વાચાલમ બાલિસમ તબ્દ યજ્ઞમ પંડિત માનિનમ. પોતાના ગણોને બોલાવી સાવર્તક નામના દૂતોને બોલાવીને કીધું છે જાઓ વ્રજની અંદર સાંભેલા ધારે વર્ષો. ગણો એની સામે ઊભા છે, સાવર્તક નામના ગણો ઊભા છે. ફરીથી ઇન્દ્રએ આદેશ કર્યો જાઓ. કેમ નથી જાતા? ઓલા સાવર્તક નામના ગણોએ કીધું છે કે મહારાજ ભૂલ નથી થતી ને, જ્યારે પૃથ્વીનો પ્રલય થવાનો હોય ને ત્યારે જ અમારે વરસવાનું હોય, ત્યારે જ અમને સાવર્તક નામના ગણો અમને ત્યારે જ આદેશ આપવામાં આવે છે ને અમારે ત્યારે જ વરસવાનું હોય. ચોધાર વર્ષો સુધી વરસતું રહેવાનું હોય પૃથ્વીનો લય કરવા માટે. અત્યારે તો લગભગ સમય નથી આવ્યો. હું તમારો માલિક છું, જાઓ મારા આદેશનું પાલન કરો. અને સાવર્તક નામના ગણો આવ્યા છે. થોડી વારમાં વાદળાઓની ગડગડાટી થવા લાગી. ત્યાં વા બધા પ્રસાદ લે છે. સામગ્રી સિદ્ધ થઈ ગઈ, પ્રસાદ બની ગયો, પ્રસાદ લે છે. પ્રસાદ લેવાની શરૂઆત થઈ છે. આ બાજુ વાદળાઓ આવવા માંડ્યા, ગડગડાટી થવા માંડી, કાળા ડિબાંગ મોટા મોટા વાદળાઓ થવા માંડ્યા. અને પ્રસાદ લીધો ત્યાં તો વરસાદ આપેલા ધારે વરસવા લાગ્યો. બધાએ દોડીને ઠાકોરજીની પાસે ગયા. કનૈયા જો ઇન્દ્ર કોપાયમાન થયો છે, હવે આપણે ડુબાડી દેશે. આટલો વરસાદ કે કોણ આપણી રક્ષા કરશે? કીધું જેની આપણે પૂજા કરીને એના જ શરણે જાય, એ જ આપણી રક્ષા કરશે. કીધું આવી જાઓ, બધા પોતાની ગાયોને વાછરડાઓને લઈ અને આવી જાઓ. ગિરિરાજજીને શરણે જાય. ગિરિરાજજીના શરણે ગયા છે. હાથ જોડીને ઠાકોરજી ગિરિરાજજીને વિનંતી કરી છે તમારી રક્ષા કરો. વિનંતી કરી ઠાકોરજી ગિરિરાજજી એની મેળે ઊભા થયા છે, ઊંચા થયા છે. અને ઊંચા થયા ભગવાન એની નીચે જઈ વામ કર ડાબા કરની ટચલી આંગળીના નખ ઉપર અગ્રભાગની અંદર ગિરિરાજને ધારણ કર્યા. અને ભગવાને કીધું આવી જાઓ બધા, ધીરે ધીરે આવી જાઓ, બધા આવી જાઓ. બ્રજવાસીઓ આવ્યા, બહારના જેટલા આવ્યા, જેટલા માણસો આવવા લાગ્યા, ગાયો આવવા માંડી, એટલા ગિરિરાજજી પોતાના સ્વરૂપને વધારવા લાગ્યા. પછી તો ગોવાળિયા આવી લાકડીના ટેકા બનાવ્યા છે કે કનૈયાને એકને શ્રમ ન પડે, લાકડીના ટેકા ભરાવીને ઊભા છે. બધા અંદર આવી ગયા. પેલી બાજુ બહાર સાંભેલા ધારે મુશળધાર વરસાદ, બારે મેઘ ખાંગા થયા છે. વરસાદની ધારા વહે છે, છોરું ઉડે છે, પવન ઉડે છે, વાવાઝોડાના વંટોળ થાય છે. અને બધા ગિરિરાજની અંદર સંમેલિત છે, અંદર આરામ કરે છે. જેટલા આવ્યા એટલા બધાને એક દિવસ ગયો, 2 દિવસ ગયા, 3 દિવસ ગયા, 4 દિવસ ગયા. ગોવાળિયાઓને એમ થયું કે હવે કાનો ઠાકોરજી થાકી જશે. એને કીધું લાલા કાલે વિશ્રામ કરવો હોય તો કરી લે. વિશ્રામ કરી તો આને ધારણ કોણ કરશે? કીધું અમે છીએ ને, લાકડીના ટેકા લઈને અમે ઉભા છીએ. તારે આ વિશ્રામ કરો તો કર, કોઈ વાંધો નહીં. અમે બધા ટેકા રાખ્યા છે, તું તો ખાલી આંગળી અડાડીને ઉભો છે. ભલે ઠાકોરજીએ કીધું તો સાચવજો. કીધું હા ચિંતા નહીં કર. જ્યાં ભગવાને હાથ જરાક નીચે લીધો ને કડાકડ તડાકડ તડાકડ લાકડીઓ તૂટવા લાગી. બધાના મુખમાંથી અવાજ નીકળ્યો કનૈયા. ભગવાને પાછા ગિરિરાજ. અને પછી ભગવાને લીલા કરી બંસી કાઢી અને બંસીના નાદ ઉપર ગિરિરાજ બોલીએ ગિરિરાજ ધરણ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય. બસ
बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में। तू एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज के शरण में। गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, सर्वस्व कर दे अर्पण साथे गाओ। गिरिराज की शरण में। सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में। सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में। जीवन की डोर सौंप दे उनके ही हाथ में, जीवन की डोर सौंप दे उनके ही हाथ में। जीवन की डोर सौंप दे उनके ही हाथ में। जीवन की डोर सौंप दे उनके ही हाथ में। फिर भय न कोई होगा, फिर भय न कोई होगा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में। जय हो हे गिरिराज। श्रद्धा से सिर झुकाकर गिरिराज की शरण में। श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में। श्रद्धा से सिर झुका ले गिरिराज की शरण में। श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में। विश्वास अटल रखना 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 गिरिराज की शरण में। निर्मल हृदय रहेगा, निर्मल हृदय रहेगा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। गिरिराज की शरण में, गिरिराज की शरण में। गिरिराज की शरण में। गिरिराज की शरण में। गिरिराज बार आजा गिरिराज की शरण
बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में। श्रद्धा से सर झुका ले गिरिराज की शरण में, श्रद्धा से सिर झुका ले गिरिराज की शरण में, श्रद्धा से सिर झुका ले गिरिराज की शरण में, श्रद्धा से सिर झुका ले गिरिराज की शरण में। विश्वास अटल रखना गिरिराज की शरण में, विश्वास अटल रखना गिरिराज की शरण में, विश्वास अटल रखना गिरिराज की शरण में, विश्वास अटल रखना गिरिराज की शरण में। निर्मल हृदय रहेगा, निर्मल हृदय रहेगा, निर्मल हृदय रहेगा, निर्मल हृदय रहेगा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, 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 बस गिरिराज धरण की जय, श्री गोवर्धन नाथ की जय। 7 દિવસ સુધી ગિરિરાજજીને ધારણ કર્યા છે। 7 દિવસ પછી ઇન્દ્રને પોતાની ભૂલ સમજાણી, એમણે એમના સાંવર્તક નામના ગણોને પાછા બોલાવ્યા, એ ગયા છે અને વરસાદ બંધ થયો પછી ભગવાને સર્વ વ્રજવાસીઓને કીધું છે કે જે રીતે આવ્યા છો એ જ રીતે ધીરે ધીરે એક પછી એક બહાર, એટલે એક પછી એક વ્રજવાસીઓ બધા બહાર નીકળી ગયા છે। ગાયોને પોતાના વાછડાઓને બધાને લઈ અને બધા નીકળી ગયા। પછી છેલ્લે ગિરિને પરમાત્માએ જે રીતે ઉઠાવ્યા હતા એ જ રીતે ગિરિરાજજીને મૂળ સ્થાને જ્યાં હતા ત્યાં પધરાવી નમન કર્યા છે। આ સાથે આ કથા આજની ગિરિરાજ ગોવર્ધન ધારીની આ કથાને અહીંયા વિરામ આપીએ। આજની કથાની અંદર અમારા ધીરુભાઈ ત્રિવેદી પોરબંદરથી આપનું સ્વાગત છે, અમારા વલ્લભભાઈ ત્રિવેદી આપનું સ્વાગત, પ્રકાશભાઈ પાઠક, સૌ જે મહેમાનો આવ્યા છે મારી નજરમાં અને મને જેના નજરમાં આવ્યા એ આપ સૌનું સ્વાગત સાથે આજની કથાને પરમાત્મા ગિરિરાજજીના ચરણોની અંદર સમર્પિત કરીએ। કાલે સવારે 9 વાગ્યાની કથા, અને કાલે એકાદશી છે, તુલસી વિવાહનો દિવસ છે અને આપણે રૂક્ષ્મણી વિવાહ કરવાના છે। ઠાકોરજીને તુલસી વિવાહનો દિવસ છે, સંજોગ મળ્યા છે ઠાકોરજીના, તો જાનમાં આવીએ એટલે સવારે તો વાંધો નહીં, પણ બપોર પછી સરખાથી જાનૈયા લાગીએ એ રીતે આવજો, નહીતર આ માનૈયા કહે કે ઓહો આ જાનમાં તો। એટલે કાલે ઠાકોરજીને રૂક્ષ્મણી વિવાહ કરવાના છે। આજની કથાને આવેલા સૌ મહેમાનોના સ્વાગત સાથે, સૌને સાધુવાદ અને આશીર્વાદ સાથે આજની કથાને અહીંયા વિરામ આપીએ છીએ। જયનાથ સાથે કથાને વિરામ આપીએ। શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી બાલકૃષ્ણ લાલ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય। ઓ
નમઃ. પાર્વતી પતયે હર મહાદેવ. સૌને આજના ઉત્સવની બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. સૌ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. ગિરિરાજજીની પૂજા થશે અને ત્યાં આરતી થશે. અહીંયા અમારે મુખિયાજી પરિવાર સપરિવાર અહીંયા પોથીજીની આરતી સૌ પોતાની જગ્યાએ જ ઊભા થઈ અને અહીંથી તમને આરતીના દીવડા આપવામાં આવશે. 2-3 વ્યક્તિની વચ્ચે એ દીવડો રાખી અને ત્યાંથી ઊભા ઊભા જ્યાં ઊભા છો ત્યાંથી જ ગિરિરાજજીની સમૂહ આરતી દીપ માળા આપણે કરશું અને અનેક આરતીઓ કરશું. જેટલી સગવડતા હશે એટલા લોકોને આરતીના દીવડા પહોંચાડવામાં આવશે. તો સૌ સાથે મળી અને ગિરિરાજજીની આરતી કરે, એનું પૂજન કરે ને પછી સૌ સાથે મળીને એની આરતી કરે. એ આરતીનો સૌ લાભ લેજો. સૌને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે યજમાન પરિવાર, મુખ્ય યજમાન પરિવાર છે એને ત્યાં આગળ ઊભવા દઈએ એટલે એ લોકો પૂજા અને આરતી કરી શકે. વિનાયકમ ગુરુમ ભાનો બ્રહ્મા વિષ્ણુ વિષ્ણુરાજ્ઞિતિ પ્રોક્ત સંકલ્પસારિણ ગંધાપુષ્પમ ગૃહીત્વા યાનમ બધા યજમાનને તારે પુષ્પ આપો. ભગવાન શ્રી ગિરિરાજજીનું ધ્યાન કરવાનું છે. શ્રી ગોવર્ધન નામ પાદ યુગલમ હૈયમ ગવીન પ્રિયમ શ્રીમદ્વારવતી સ્વગોકુલપતિ શ્રી ગોકુલેન્દુ વિભુ શ્રીમન્ સમર્પયામિ. ભૂર્ભુવસ્વ શ્રી ગોવર્ધનરાય. હે ગિરિધર તોરી આરતી ગા, હે ગિરિધર તોરી આરતી ગાવો. શ્યામ સુંદર તોરી આરતી ગા, શ્યામ સુંદર તોરી આરતી ગાવો. મોર મુકુટ તોરે શિર પર સોએ, મોર મુકુટ તોરે શિર પર સોહે. યારી બંસી મેરો મન મોહે, યારી બંસી મેરો મન મોહે. સુની સુની તન મન સુધ વિસરા, સુની સુની તન મન વિસરાવો. હે ગિરિધર તોરી આરતી ગા, હે ગિરિધર તોરી આરતી ગાવો. શ્યામ સુંદર તોરી આરતી ગા, શ્યામ સુંદર તોરી આરતી ગાવો. સંગ સોહે વૃષભાન દુલારી, સંગ સોહે વૃષભાન દુલારી. રસિક જનન કે પ્રાણ से प्यारे, रसिक जनन के प्राण से प्यारे. युगल छवि के मैं दर्शन पाऊं, युगल छवि में दर्शन पावो. हे गिरिधर तोरी आरती गाऊं, हे गिरिधर तोरी आरती गाओ. श्याम सुंदर तोरी आरती गाऊं, श्याम
જાઓ ઈન ચરણન પર બલિ બલિ જાઓ ઈન ચરણન પર ભલે ભલે જાઓ હે ગિરિધર તોરી આરતી ગાઓ હે ગિરિધર તોરી આરતી ગાઓ શ્યામ સુંદર તોરી આરતી ગાઓ શ્યામ સુંદર તોરી આરતી ગાઓ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ હે ગિરિધર તોરી આરતી ગાઓ હે ગિરિધર તોરી આરતી ગાઓ શ્યામ સુંદર તોરી આરતી ગાઓ શ્યામ સુંદર તોરી આરતી ગાઓ હે ગિરિધર તોરી આરતી ગાઓ હે ગિરિધર તોરી આરતી ગાઓ બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય શ્રી ગોવર્ધન નાથ કી જય પ્રદક્ષિણામ સમર્પયામિ હસ્તૈઃ દેવાભિવંદનમ સ્વાત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ બે હાથ જોડી ભગવાનના ચરણોમાં ગિરિરાજજીના ચરણોમાં પ્રાર્થના ગિરિરાજજીની જે આરતી છે એ પાછળ આપી દો બધા ભક્તજનો વૈષ્ણવો ભગવાનની આરતી લઈ લે ઓમ જગ્નેન જગ્નમય જંત દેવાસ્તાની ધર્માણિ પ્રથમાન્યાસન્ન તેહનાગમ મહિમાનઃ સજંતયત્ર પૂર્વે સાધ્યા શાંતિ દેવા નાનાવિધાની પુષ્પાણિ ઋતુકાલોદ્ભવાનિ ચ પુષ્પાંજલિ પ્રદાનેન દેવીમેવાચ્યુતં ફલં ભગવતે શ્રી ગોવર્ધનધરાય નમઃ ચરણકમલયોઃ મંત્રપુષ્પાંજલિં સમર્પયામિ ભગવાનને સન્મુખે પુષ્પ પધરાવો બે હાથ જોડી ભગવાનને ગિરિરાજજીની આપણે પ્રાર્થના કરીએ ભક્તાભિલાષા ચરિતાનુસારી હરિ શરણ ગિરિરાજ ધરણ પ્રભુ તુમારે શરણ ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ ગિરિરાજ ધરણ પ્રભુ તુમારે શરણ પ્રભુ તુમારી શરણ શ્રીજી તુમારી શરણ પ્રભુ તુમારી શરણ શ્રીજી તુમારી શરણ પ્રભુ તુમારી શરણ વિઠ્ઠલ તુમારી શરણ પ્રભુ તુમારી શરણ વિઠ્ઠલ તુમારી શરણ ગિરિરાજ ધરણ પ્રભુ 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 તુમારી શરણ પ્રભુ તુમારી શરણ દ્વારકેશ તુમારી શરણ પ્રભુ તુમારી શરણ સ્વર્ગી તુમારી શરણ પ્રભુ તુમારી શરણ દ્વારકેશ તુમારી શરણ પ્રભુ તુમારી શરણ દ્વારકેશ તુમારી શરણ
विठ्ठल गिरधारे यमुना जी के बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारे यमुना जी के बलिहारे श्री वल्लभ विठ्ठल गिरधारे यमुना जी के बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारे यमुना जी की बलिहारी यमुना जी के बलिहारे श्री यमुना जी के बलिहारे यमुना जी की बलिहारी श्री यमुना जी की बलिहारी यमुना जी के बलिहारे श्री यमुना जी के बलिहारे यमुना जी की बलिहारी श्री यमुना जी की बलिहारी वल्लभ विठ्ठल गिरधारे यमुना जी के बलिहारे श्री वल्लभ विठ्ठल गिरधारे यमुना जी की बलिहारी जय जमुना श्री गोवर्धननाथ महाप्रभु श्री विठ्ठलनाथ जय जमुना श्री गोवर्धननाथ महाप्रभु श्री विठ्ठलनाथ श्री गिरधर गोपन गिरधारे यमुना जी के बलिहारे वल्लभ विठ्ठल गिरधारे यमुना जी के बलिहारे श्री वल्लभ विठ्ठल गिरधारे श्री यमुना जी के बलिहारे वल्लभ विठ्ठल हरे हरे यमुना जी के बलिहारे कुंड कुंड चरणामृत ले अपनो जन्म सफल कर ले कुंड कुंड चरणामृत ले अपनो जन्म सफल कर ले कुंड कुंड चरणामृत ले अपनो जन्म सफल कर ले कुंड कुंड चरणामृत ले अपनो जन्म सफल कर ले वल्लभ विठ्ठल वल्लभ विठ्ठल गिरधारे यमुना जी के बलिहारे बोल श्री गिरिराज धरण की श्री गोवर्धननाथ की श्री यमुने महारानी श्री वल्लभेश की श्री साते स्वरूप की श्री गोसाई जी परम दयालु की